ભાસજો. માજી ખુશ થઈ ગયા, બેટા તારો ભાવ સારો છે, ભારે કામ કર્યું. હવે પછી તો મીરાને લગ્ન લાગી ગઈ. જ્યાં ભજન સત્સંગ થતા જાય, કોઈ સંતો આવ્યા ધર્મશાળામાં જાય, કોઈ સંત મંદિરે દેવ મંદિરે જાય, કોઈ સંત આવ્યા હોય એને એની સેવા કરે, એને જે જોઈ એ આપે, નેટી આપે, ધોતી આપે, કોઈને કમંડળ આપે, કોઈને જે જોઈ એ આપે. અને સારા સંત લાગે જેવા એને કે એ મને ગિરધરની ઓળખાણ કરાવો ને, ગિરધરના દર્શન કરાવો ને. અરે બેનીબા, અમને પટા વરના વાળા વાઈ ગયા, ઘર છોડ્યું, બહાર છોડ્યું, કુટુંબ કબીલા બધુંય, અને આમને એમ રખડીશ પણ હજી અમને કાંઈ પતો લાગ્યો નથી. કે પણ તમારી વાત સાચી, મને સપનામાં જ મળ્યા. અરે મારા બાપ, તમે તો ભાગશાળી કહેવો, અમને સપનામાંય મળ્યા નથી, પોતા વરના વાણા વાઈ ગયા. હે એમ કરતા કરતા એક વખત માસીબાના ઘરે કાશીમાં ગયા. માસીબા ત્યાં ગયા હતા. આનો ભાવ જોઈને માસીબા કે બેટા તું ગિરધરાની આટલી બધી લગ્ની રાખી છે, તારે હાચોકલો જો ગિરધરને મળવું હોય તો થોડે કાંટા છે, એમાં કેળું છે, કાંટા વાગવાની બીક ન લાગે તો થાય એવું છે. અરે માસીબા, ભક્તિને માટે, ભગવાનને માટે મારે માથું જાય તો કુરબાન છે. કારણ કે સાચી વસ્તુ લેવામાં એમાં મોંઘી વસ્તુ લેવામાં કિંમત મોંઘી ચૂકવવી પડે ને. તો મને એમાં જરાય વાંધો નથી. કે પણ એ છે ચમાર છે, ચામડા રંગવાનો ધંધો કરે છે. રોહિદાસ નામ છે. કે બા માસીબા મોડું ન કરો, હું જે ગોત કરું એ તમે લઈને બેઠા છો તો મને બતાવો. માણિક ચોકમાં ગયા, ત્યાં રોહિદાસ હાલ્યા આવે, જો ઓલા સંત આવે એ સંત છે, પગમાં પડી જાઓ. પગમાં પડી ગયા હતા. ઓલે તો બિચારો બે બાકડા થઈ ગયા. રે રે રે, તમે કોઈ રાજકુટુંબ રાજકુંવરી લાગો છો. અને મને કે પણ મને ગુરુ સમજણ આપો ગિરધરલાલની. કે બધી વાત સાચી, અહીંયા મંદિર છો કાશીમાં ઘણા છે, આશ્રમો છે, સારા સારા વિદ્વાનો છે, ત્યાં તમે જાઓ, તમે રાજકુંવરી લાગો છો. અને હું તો એક ચામડા રંગવા વાળો ચમાર છું. મીરાબાઈ કે પણ આ ચામડું એક હારો રેંગી નાખો ને. માગતા આવડું. એને રોહિદાસે એની સમજણ આપી દીધી. એવું કહેવાય છે 6 દિવસને 6 રાત ધ્યાનમાં બેઠા. હવે આપણે અડધી કલાકે નો આમાં બેઠા હોય ને પછી અપેક્ષા મોટી રાખી, ક્યાંથી મેળ ખાય. ઓલા 6 દિવસને 6 રાત બેઠા. અને બસેરો મસીમે પાયો જે મેને રામ રતન ધન પાયો. વાણી ગાય ને ખર્ચર ને ખૂટે બાકો ચોર ને લૂંટે દિન દિન બચત સવાયો પાયો જે મેને. એ વાણી આપણે બોલ્યું છે. પાયો દી મેને રામ રતન ધન પાયો, પાયો દી મેને રામ રતન ધન પાયો. કરતે ન ખૂટે વાકો ચોર ન લૂટે, ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બધ રસવાયો, પાયો દી મેને રામ રતન ધન પાયો. આવી રીતે મોજમાં આવી ગયા, મોજમાં આવી ગયા. અને પછી તો આમ તો જમાત પડી ગઈ, જમાત પડી ગઈ.
પછી ઉંમર થઈ એટલે મેવાડના મહારાણાનું કેણ આવ્યું નાળિયેર. તો માતાજીને જયમલ રાઠોડ ખુશી થયા, કેવી દીકરી ભાગશાળી, મેવાડના મહારાણાનો ફોન આવ્યો, કેણ આવ્યું છે એને નાળિયેર. તો બે માણસો કે તો આપણે બેનને પૂછી જોઈએ. મીરાબાઈને પૂછવા ગયા કે બેટા તમારે લગ્ન કરવા છે કે ગ્રસ્તાશ્રમ કરવો છે કે આઈને એવું છે કેમ બેટા, પણ કાયમને માટે લગ્ન ન કરવા એ વાત બરાબર નથી, છતાં તમારી જે ઈચ્છા હોય કહો. એક એક વાત સાંભળીને મીરાબાઈ ડઘાઈ ગયા, એટલે કાંઈ હાય ન કહી ગયા, નાય ન કહી ગયા. કે માતાને એમ લાગ્યું કે આજ શર્મના હિસાબે એની ઈચ્છા છે પણ મને કાંઈ જવાબ નથી આપ્યો. એટલે જયમલ રાઠોડ કે બેનની ઈચ્છા લાગે છે, અને નાળિયેર લઈ લીધું અને લગ્ન ધામધૂમથી થઈ ગયા. ઘરે આવ્યા ત્યાં મઢમાં પગે લગાડવા ગયા. હા હું બધા બેઠા. તો ન્યાયને મઢ મીરાબાઈ કેવું જોયું કે દીવેલિયું હતું ને એની મસ બળી ગયેલી, એ રેગાડા હાલેલા, અને આમ આ કુમળા રાજ એટલે પશુ ચડાવેલા, એના હાડક્યા પડેલા. આમાં મીરાબાઈ કે મંદિર જેવું લાગતું નથી, આમાં દેવનો વાસો હોય નહીં. એટલે એની આવું કે બેટા પગે લાગો, આપણા કુળદેવી છે અને ગોતરમાં ભળવું હોય તો આ પગે લાગવું પડે. હું આ આવીને તો એ પગે લાગી હતી, તારો ચૂડો અમર રાખશે. અરે માજી, તો તમારો ચૂડો અમર તો તમે આવ્યા છો પગે લાગવા કે હું તો ધામધૂમથી આવ્યા ટાઈમે અને માતાજીને ભાવથી પગે લાગી હતી, પણ ભાઈજી તમારો ચૂડો હાથ કાં ખાલી, ચૂડો અમર કેમ નથી? આજકાલની હાલી આવતી લે આમ તો તરત જ જવાબ દેશે. આના ભોજરાજા એના ઘરવાળા મોટા પાટવી કુંવર હતા, એટલે કે આના મારે રાજ આના હાથમાં આવશે તો આ શું નહીં કરે, આ તો બહુ ચબરાક છે. તો કે આ પગે લાગો કે પણ મને આમાં દેવ જેવું કાંઈ લાગતું નથી. તમે કહેતા હો તમને પગે લાગુ, બીજાને કહો એને પગે લાગવું, પણ આ મને દેવ જેવું કાંઈ લાગતું નથી. રે આ બાઈ આવતા મેં આમ કરે છે, આનું કાંઈક કરવું પડશે. એ ભોજરાજાને કે બેટા આ બાઈ આપણા ઘરમાં કોણ થાય એની જો ગોતરને પગે ન લાગે તો આપણા ગોતરમાં ભળે નહીં, એટલે એનું કાંઈક કરવું પડશે. ભોજરાજા વિચાર કરી કે મેં એનો ઘાટ ઘડી નાખ્યો છે. શું કે આ આપણે ભૂત્યો મેલ પાદરમાં છે, એમાં ઉતારો દઈ દઈને આ પાડોશમાં નીકળે ને તો ભૂત ભરખી જાય છે. તો આવડાને આપણે કાંઈ કાઢી નાખો, આપણે અફઝલ લેવો ને ત્યાં ઉતારો દઈ દો. ભોજરાજા કે મીરા તમે આ ખોટું કરો છો, પગે લાગો, નહીંતર અમને તમને મારે ઉતાર આ રાજમાં નહીં રહો, કંઈક ઉતારો બીજે આપવો પડશે. તો ઉતારો બીજે આપી દીધો ભૂતિયા મહેલમાં. મીરાબાઈ તો કે ભારે ભલે દીધા, અમારે ગમે ત્યાં સત્સંગ દર્શન કરશું, તમારી ઈચ્છા જમે જો. આ તો બધા એને અરે સાગરી તો આવ્યો હોય ને માણસો, તે એ બધું હમું કરીને મંદિર જેવું બનાવી નાખ્યું. દીધો ભૂત વેળો વાસ એમ કરીને કે આ તો ભલે ને દીધો, કરશું આનંદ ઉલ્લાસ, અમે ન્યાય ભજન કરશું, ભલે ન્યા ભૂત પેલા હોય.
હવે ત્યાં આખી રાત આનંદ કર્યો. સવારમાં હાવું કે હું ભૂજરાને કે સાલાણ લાકડા શમશાનમાં મોકલી દે એટલે વહેલા આનું બધી વિધિ પતાવીને અનાજ ભેગા થાય કે પણ બા એને તપાસ તો કરવા દો. જ્યાં તપાસ કરવા જાય છે ને ત્યાં તો બધા એ પહેલાં માણસો ગામના આવી ગયેલા રાતે કે બેનીબા અહીં ક્યાં તમે ઉતારો કર્યો મહારાણી, અહીંયા ભૂત ભરખી જશે, અહીંયા કોઈ રાતે હાલતાય નથી. મીરાબાઈ કે કાંઈ વાંધો નહીં, મારા નાથનો વાસો થાય કાંઈ ન થાય. ખબર છે તો આનંદ મંગળ બધા એ વાળે છે, સોળ કીર્તન ગાય છે, ભગવાને આરતી કરે છે, સ્તુતિ કરે છે. તે માણસને જોવા મોકલ્યો. માણે જોયું તો આ તો કે મંદિર છે કે ભૂતિયો મેલ છે. સત્સંગ કર્યો, પગમાં પડી ગયો માણા, એનો શિષ્ય બની ગયો. ત્યાં એની હાવુને કહે એ બૈજી તમે આ ભૂંડું કર્યું, આ દેવી છે, આ દેવી છે, આને તમારે ઘરમાં રાખવા જેવું, આપણું કુળ ઉજાળે એમ છે. અરે અરે મારો ગોલો ગાયનો પણ ગયો કૂટવા માંડી. આ કેવી કામણગારી છે. તો કામણગારી આ ભૂત મેં કેટલા ડાકલા વગાડ્યા, કેટલા જોર જોર આવ્યા, બધું કર્યું, આ ભૂત ગયું નહીં ને આ ગઈ તો આ બધા ભૂતડે ભાગી ગયા. આ તો ખરી કામણગારી. તો કામણગારી હવે એમ કરતા કરતા એની નણંદબા આવ્યા. આ બધી વાતો સાંભળીને એ બા તમે આ મીરાને ભૂતિયા મહેલમાં મૂકી છે, આપણે ક્યાંય વાતો થાય ચારેકૂદ, અને તમે ભગત ભેગી નાચે કૂદે ભજન ગાય, આપણા કુળ માટે આ બરોબર ન કહેવાય. તો એને કે પણ એ માતાજીને નમતું ને દે, ભલે ને પિતાજીના નમે પણ કાંઈક સમજો તમે. તો કે રા બોલાય એમને આવે તો બોલાય આવે. ત્યાં બેનીમાં ગયા કેવળ એવું મીરાબાઈને કે તમારી નણંદ મળવા આવે છે. મીરાબાઈ હામાં આવ્યા હો, ચાદરમાં શરીર રૂપ રૂપનો ઉતાર. નણંદબાઈ હામું જોયું, આ હા 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 આ દેવી છે, આને અંજાઈ ગયા. મીરાબાઈ તો વિવેક હોય ને, જેનામાં ભક્તિ હોય એનામાં વિવેક હોય. એમને ઊંચા આસને બેહાર્યા, પોતે નીચા આસને બેઠા, કારણ કે નણંદ છે. એ મીરા તમે મારું માનો તો મારા ભાઈને સમજાવું અને પટરાણી પદ તમને અપાવું. તો તમે કોઈ વાતે માનો કે પણ મને તમને જોઈને દુઃખ થાય છે. તે મીરાબાઈ કે પણ તમે માનો એવું મારે નથી, મને તમને ભાળીને દુઃખ થાય છે. મને શું દુઃખ છે? મારે રાજ છે, મારો ખજાનો તરબત છે, લશ્કર સારું છે, મારા ઘરવાળા મને માન દે, બાળ બચ્ચા બધો આનંદ છે. તો કે બહેની એના સીમાડા સીટા નથી. તમારે 105 ડિગ્રી તાવ આવ્યો હોય પછી તમારા બધા મોટી મોટી નોટો ફરતે ફરતે મૂકો જોઈએ, કાંઈ થાય એમાં કાંઈ ન થાય. તો એના સીમાડા સીટા નથી. અને ભગવાનનું ભજન કરો. અને મારે જે ગિરગર વર્ષ છે ને એ અખંડ વર્ષ છે, એને મારે જન્મ મરવું નથી. અરે પણ મીરા તમે શું બોલો છો? મારા ભાઈ હોવા છતાં બીજો તમે કહો છો વર? કે હા, કે કેવું છે કે ભાઈ મારા ગુરુજીએ જુગતી કીધી મને
તમે તો ભારે કરી. આ તમે વાત કરો છો, આ તમારી વાત કોણ વાલની એક રતીની છે. હે નણંદવા દેવા નણંદવા પગમાં પડી ગયા. અરે મીરા, જે રસ્તે તમે હાલ્યા એ રસ્તો મને બતાવો. અને મીરાબાઈ ની હારે ઓટપોટ થઈ ગયા. ઘરે આવ્યા અને માજીને કે માજી દેવી જેવી બાઈ છે, તમે ભારે કરી, તમે આને ઘરમાં રાખવા જેવો આપણા કુળને ઉજાળે એમ છે. અને હવે હું તો એને શરણમાં પડી ગઈ. સરળ કૂટવા માંડી. કાકે જેને શ્વાનનો સમજે સંપમાં અગ્નિ દેશ ઉપદેશ. હે નાચલાને જોઈને તો દિલમાં દાખવે દેશ. નાકાનું કૂતરું હોય અને બીજા નાકાના આવે તો એની રાજભાઈ છે એમનો જોવે. આમાં બગડાટો બોલાવે. એમાં શ્વાન નો સમજે સંપમાં અગ્નિ દેશ ઉપદેશ. હે એના કુટુંબજનને દેખી દિલમાં દાખવે દેશ. એને એમ નો થાય કે આ રાજભાઈ સામામાં બગડાટો બોલાવે. એમ આ કે કામણગારી મારી ગતિની છોકરીને પણ એની કરી નાખી. એમ આમાં આપણને કે છે, તમને ખબર નહીં હોય એ આવડાનો ધૂપ ન લેવો કોઈ દી. ધૂપ લ્યો ને તો ઈના થઈ જાવ છો. આ મેં સાંભળેલું છે. આ કામણગારા છે કે ધૂપ લ્યો તો એના થઈ જાય છે. એટલે એમ ન કરે. હવે આમાં આપણે ક્યાં કામણગારા કાંઈ છે. પણ આ કાકે જેને ખબર નથી એ ગમે એ રીતે બોલે. એટલે બાકી પ્રસંગ પછી મીરાબાઈને ઝેર આપે છે. એ બધા રજપૂત ભેગા થયા કે આને ઘોડીને પાઈ દો ને, એટલું નથી આવડતું. હે અને ઝેરના પ્યાલા મોકલ્યા. મીરા કે છે રાખણો મારો. બોલો આ એક ઓડી નાખી દો. મીરા કે છે રાખણ હારો મારો રામ. મીરા કે છે રાખણ હારો મારો